વધારે વિગતો જાણવા માટે અને તમારી સાથે વાતચીત કરવા માટે આપણે પ્રશાંત ભીમાણી જે ડોક્ટર છે, સાયકેટ્રિસ્ટ છે, તમને વધારે માહિતી આપશે કે આ કિસ્સો કયા પ્રકારનો છે। ખૂબ જ ગંભીર વાત સામે આવી છે। ડોક્ટર પ્રશાંતજી, આપનું ખૂબ સ્વાગત છે। પ્રશાંતભાઈ, ખાસ કરીને આ જે ઘટના સામે આવી સુરતની, ખૂબ જ ગંભીર વાત કહી શકાય કે એક યુવતી વારંવાર મોબાઈલને સાંકળીને કોઈ પણ વાત કરતી હતી, કહેતી હતી કે ગૂગલ મને ખાવાની ના પાડે છે, ગૂગલ કંઈ કામ કરવાની ના પાડે છે, અને આ વાત તેના માનસ પર એટલી બધી હાવી થઈ જાય છે કે આ યુવતી માનસિક બીમારીનો ભોગ બની છે અને આખરે તેને આપઘાત કર્યો। આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જે માનસિક વિકૃતિ છે એની શરૂઆત સ્ક્રીન એડિક્શન થી થયેલી હોય, એટલે લગભગ તમે જુઓ તો એવરેજ ભારતીયનો સ્ક્રીન ટાઈમ જે છે અત્યારે યુવાનોનો ખાસ કરીને 5 થી 6 કલાક તો મિનિમમ થઈ ગયો છે। હવે એવા સંજોગોમાં જ્યારે દરેક નાની વસ્તુ જ્યારે યંગસ્ટર્સ ગૂગલ પર ચેક કરવા માંડે છે, અમારી પાસે તો બહુ જ એવા કિસ્સા આવે છે કે કોઈ નિદાન કરીએ, કશું કંઈક વાત કરીએ તો તરત જ ગૂગલ પર જોઈને અમારી સાથે ઘણા બધા લોકો ચર્ચા કરવા માંડે છે। ગૂગલમાં તો આવું કહે છે, તમે તો આવું કહો છો। એટલે ગૂગલને લીધે એટલા બધા લોકો પોતાના જીવન પર એની અસરો અનુભવવા માંડ્યા છે, અને એમાંની એક શરૂઆત જે છે એ આ થઈ ગઈ હોય, પછી ધીરે ધીરે આ જે આખો કિસ્સો છે એની અંદર આ યુવતીને એવો ભ્રમ થવા માંડ્યો હોય કે ગૂગલ જ મને ચલાવે છે અને ગૂગલ જ મને આદેશો આપે છે, ગૂગલ મને જે કહે એ પ્રમાણે જ મારે કરવું પડે। એટલે આને અમે ડિલ્યુઝનલ ડિસઓર્ડર કહીએ છીએ। એટલે એવી ભ્રમણા એને થઈ જાય કે અમારું સમગ્ર અસ્તિત્વ જે છે એ કોઈકના ઈશારે ચાલે છે। ઘણી બધી વખત કેટલાક કિસ્સાઓમાં કેટલાક દર્દીઓ એવું કહેતા હોય છે કે કોઈક મને સીસીટીવી થી જોયા કરે છે, કોઈક મને ટીવી માંથી આદેશો આપે છે। હવે એનું સ્થાન આ મોબાઈલે લીધું છે કે મોબાઈલમાંથી મને આદેશો મળે છે અને એ પ્રમાણે મારું જીવન ચાલે છે। અને એમાં કોઈક એવી રીતે જે ભ્રમણા જે છે, જેને ડિલ્યુઝન કહેવાય, એ એવા સંજોગોમાં પહોંચી જાય કે જે વ્યક્તિ ક્યારેક આપઘાત પણ કરી શકે। બિલકુલથી પ્રશાંતભાઈ, આજના જમાનામાં મોબાઈલ જરૂરી છે, ત્યારે 15 થી 20 વર્ષના યુવક અને યુવતીઓએ દિવસમાં કેટલા કલાક મોબાઈલ વાપરવો જોઈએ અને કેટલા કલાકથી વધુ મોબાઈલ વાપરીએ તો તે હાનિકારક સાબિત થઈ શકે? શું કહેશો? પણ અત્યારે મોબાઈલ વગરનું જીવન શક્ય નથી, એટલે એવું તો આપણે ન કહી શકીએ કે મોબાઈલ સાવ બંધ કરી દેવામાં આવે, પણ એટલું નક્કી છે કે લગભગ તમારા કામના, એટલે અથવા ભણવાનું હોય કે બીજું કોઈ પણ કામ હોય, એના સિવાય રિક્રિએશન પર્પઝ માટે મોબાઈલ તમે મેક્સિમમ 1 થી 2 કલાક વાપરો, ઇટ ઇઝ ટુ મચ, તો પણ બહુ થઈ ગયું। એટલે ઘણા બધા લોકો જો મોબાઈલથી જેટલા દૂર રહેશે એટલું વધારે સારું છે। અને ખાસ કરીને જ્યારે મારે આપણા ઝી 24 કલાકના દર્શકોને એ કહેવું છે કે જો તમને કોઈ પણ રીતે કોઈ પણ આસપાસની વ્યક્તિમાં પણ અમુક પ્રકારના આવા લક્ષણો દેખાય તો એને તાત્કાલિક સારવાર માટે લઈ જાઓ। એને ઘણી વખત વ્યક્તિઓને ખ્યાલ નથી આવતો, એ મોબાઈલનો યુઝ બહુ જ વધી જાય તો આપણને એમ જ લાગે કે આ તો મોબાઈલ ખાલી વાપરે છે, પણ એને એડિક્શન હોઈ શકે એવું તમે સમજો, અને એને સારવારની જરૂર છે, એ પણ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે। બિલકુલથી પ્રશાંતભાઈ, ખાસ કરીને આપણી આસપાસ પણ એવા કેટલાક લોકો જોતા હોઈએ છીએ કે માતા પિતા એવા હોય છે કે 1 થી 2 વર્ષનું માત્ર બાળક હોય છતાં પણ તે રડે નહીં એટલા માટે, તોફાન ન કરે એટલા માટે મોબાઈલ પકડાવી દેતા હોય છે। ત્યારે આ મોબાઈલ પકડાવવાની કે તેને થોડી વાર માટે ચૂપ કરાવવાની વાત આગળ જતા લત સાબિત થઈ જાય છે, ત્યારે મોબાઈલની લત છોડાવવી હોય તો શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે બાળકને શાંત કરવા માટે, ધારો કે એ કોઈ કંકાસ કરતું હોય કે ધમાલ કરતું હોય કે કજિયો કરતું હોય કે જીદ કરતું હોય, તો એને શાંત કરવા માટે મોબાઈલ જે છે એ સાધન નથી। ઘણી બધી વખત એવું મા બાપ જુએ છે કે બાળક કંઈ પણ રીતે કોઈ જીદ કરતું હોય તેને મોબાઈલ હાથમાં આપી દે એટલે બાળક શાંત થઈ જાય, પણ એ પેસિફાયર એટલે કે શાંતિ આપનાર સાધન મોબાઈલ નથી। જો તમે એવું કરો છો, અથવા તો એને ભૂખ લાગે અને જ્યારે બાળક જમતું ના હોય અને એવા સંજોગોમાં પણ એને તમે મોબાઈલ આપીને જમાડવાનો પ્રયાસ જ્યારે મમ્મીઓ કરે છે, ખાસ કરીને નવી મમ્મીઓ, તો એવા સંજોગોમાં મા બાપે એ ધ્યાન રાખવું જોઈએ કે તમે ભૂખની સાથે સ્ક્રીનને જોડી દો છો, એટલે આ કન્ડિશનિંગ બહુ ખતરનાક છે। અને એટલા માટે આ બંને બાબતો ભેગી જ્યારે થાય છે ત્યારે એ બાળક મોટી ઉંમરે પણ એ સ્ક્રીન વગર કે મોબાઈલ વગર જમતું નથી, એટલે એની ટેવ જ આપણે પાડીએ છીએ।
એટલે આના લીધે બાળકો ઘણી બધી વખત મેં જોયું છે કે મા બાપને એકલા રહેવું હોય, વાત કરવી હોય, ઘરમાં કોઈક આવ્યું હોય તો બાળકને ચૂપ કરવા માટે જીદ કરતું હોય તો એને મોબાઈલ પકડાવી દે અને બાળક ખૂણામાં રમ્યા કરે. એટલે મા બાપને એમ થાય કે અમે મારી જવાબદારી પૂરી કરી, પણ એકચ્યુઅલી એવું નથી. તમે પ્રોબ્લેમ મૂકવાની શરૂઆત કરી છે, એ ખાસ ધ્યાન રાખજો. એટલે હું માતા પિતાને આવું કહું છું કે પહેલેથી આ ધ્યાન રાખે. બીજું, જ્યારે પોતે પણ જ્યારે ઘરની અંદર હોય ત્યારે બાળકો સાથે વાતચીત કરવાનું વધારે રાખે અને મોટાભાગે બાળકોને ગ્રાઉન્ડ ઉપર કે ઓફલાઈન ગેમ રમવા માટે વધારે પ્રોત્સાહિત કરો. એ દરેક માતા પિતાએ સમજવું ખૂબ જરૂરી છે. અને જો પોતે એની આદત છોડશે તો બાળકો ઝડપથી એને સ્વીકાર કરે છે અને ઘરના વાતાવરણમાં પણ ફરક પડે છે. બિલકુલ પ્રશાંતભાઈ, અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારના સમયમાં બાળકોને મોબાઈલ ઇન્ટરનેટની સમજ આપવી ખૂબ જરૂરી છે, પરંતુ આ સમજ આપવામાં જ આ તમામ બાળકો આદી બની જતા હોય છે અને માતા પિતા શરૂઆતમાં ખૂબ સામાન્ય વાતને લેતા હોય છે, પરંતુ આગળ જતા ખૂબ જ મોટા પ્રોબ્લેમમાં મુકાઈ શકે છે. આવા માતા પિતાને શું કહેશો? મારે માતા પિતાને એટલું જ કહેવું છે કે તમે ધારો છો એના કરતા મોબાઈલ મોટો રાક્ષસ છે. એટલે તમે મોબાઈલને તમારા બાળકથી બને એટલો દૂર રાખવા પ્રયાસ કરો. ઓનલાઈન કામ કરવાની જ્યાં જરૂર હોય એટલું જ કામ કરીને મોબાઈલને મૂકી દેવાની તમે પણ આદત પાડો. અને બાળક જીદ કરે, ગમે તેવી જીદ કરે તો પણ તમે શરૂઆતમાં બીજાનું જોઈને જો એને મોબાઈલ આપશો, દેખાદેખીમાં મોબાઈલ આપી દેશો તો એ પછી બાળક દરેક બાબત માટે આગળ પણ જીદ કરશે. ઘણી બધી વખત મેં જોયું છે કે હવે બહુ જ મોંઘા લાખ રૂપિયાના ફોનની નાના બાળકોને જરૂર હોતી નથી, પણ પોતાના સ્ટેટસ સિમ્બોલ માટે કેટલાક માતા પિતા એના હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને પછી અનિચ્છનીય બધી બાબતો જોવાનું પણ શરૂ થઈ જાય છે. એટલે માતા પિતાને ખાસ મારે કહેવાનું કે આનાથી દૂર રહો અને પોતે પણ દૂર રહો અને બાળકને પણ દૂર રાખો. અને જ્યારે પણ તમને એવું લાગે કે આ હવે કંટ્રોલમાં નથી તો એની ચોક્કસ મનોવૈજ્ઞાનિક સારવાર માટે, કાઉન્સેલિંગ માટે, સાયકોથેરાપી માટે આગળ આવો, એવું એઝ અ સાયકોલોજીસ્ટ મારું ચોક્કસ આપ સૌને કહેવું છે. બિલકુલથી પ્રશાંતભાઈ, એક વાત એ પણ છે કે પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ઇન્ટરનેટનું પ્રમાણ ઓછું હતું ત્યારે જો કોઈ મિત્રો સાથે આપણે મળીએ, વાતચીત કરીએ અને પરિવારના લોકો જો ભેગા થયા હોય તો એકબીજા સાથે વાતો કરતા હોય, એકબીજાની વાત શેર કરતા હોય, પરંતુ અત્યારે એ સમય આવી ગયો છે કે પરિવારના લોકો કે પછી ઘણા બધા મિત્રો પણ ભેગા થયા હોય તો લોકો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે. કેટલી ઘાતક આ વાત કહી શકાય, કેટલી ગંભીર? એવું બને છે કે તમે વ્યક્તિગત રીતે એકબીજાને મળ્યા હો પણ લગભગ તમે રેસ્ટોરન્ટમાં જોશો તો પણ દરેક જણ પોતાના મોબાઈલમાં વ્યસ્ત હશે. અને કેટલાક લોકો તો જમવાનું એટલે કંઈક ખાવાનું જે હોય એ ખાધા પહેલા એનો ફોટો પાડીને અપલોડ કરવાની વેતરણમાં વધારે હશે અને એના લાઇક્સ મેળવવાની ચિંતામાં વધારે હશે. એટલે આ પ્રકારનું જે વર્તન છે ભયંકર ઘાતક છે. લોકો હજી સમજતા નથી કે વ્યક્તિગત રૂબરૂ મળીને પોતાની વ્યક્તિઓ સાથે વાતચીત કરવાનું, સંબંધોને મેન્ટેન કરવાનું ખૂબ જરૂરી છે. મનગમતા લોકો જ્યારે મળતા હોય ત્યારે નજીક બેઠેલી વ્યક્તિને ઇગ્નોર કરીને હજારો કિલોમીટર દૂર રહેલી વ્યક્તિ સાથે સંપર્કો સાધવામાં સહેજ પણ ઈચ્છનીય બાબત એ નથી. એનાથી મુશ્કેલી ઊભી થાય છે. અને બીજું એ છે કે તમે દરેક ટોળાની વચ્ચે પણ લોકો, ઘરની અંદર પણ આટલા બધા લોકો હોય તો પણ એ એકલી થઈ જાય છે વ્યક્તિ, અને એના લીધે એકલતા વધતા ધીરે ધીરે ડિપ્રેશન વધે છે, ધીરે ધીરે ચીડિયાપણું વધે છે અને બીજા માનસિક રોગો પણ વધે છે. એટલે પ્લીઝ એટલું ધ્યાન રાખો કે જ્યારે તમે એકબીજાને રૂબરૂ મળો ત્યારે મોબાઈલને સાઈડ પર રાખો. મોબાઈલ એ ઇમરજન્સી માટેનું સાધન છે, તમારા ઓનલાઈન પેમેન્ટનું સાધન છે કે બીજી કોઈ બાબત માટે જે ઉપયોગી હોય ઘરમાં, જેના માટે મોબાઈલનો ઉપયોગ કરવાનો હોય એ બરાબર છે, પણ જ્યાં નથી કરવાનો ત્યારે માત્ર સોશિયલ મીડિયા પર એડિક્ટ રહેવાથી બહુ બધા દુષ્પરિણામો આવી શકે છે. એની શરૂઆત આજે જ તમે કરો. આ કિસ્સો આંખ ઉગાડનારો છે. બિલકુલ પ્રશાંતભાઈ, એક છેલ્લો સવાલ છે કે આ ખૂબ ગંભીર વાત, મોબાઈલની લત એટલી હદે વધી ગઈ છે કે જો બાળકને મોબાઈલ આપવાની ના પાડીએ તો તે માતા પિતા પર ઘણીવાર હુમલો પણ કરી દે છે. આવી ઘટનાઓ પણ ક્યારેક બની છે અને ક્યારેક તો હત્યામાં પણ પરિણમે છે આવી આદત. આ સ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય? આ સ્થિતિમાંથી મેં કહ્યું તે પ્રમાણે શરૂઆતથી જ માતા પિતાએ ધ્યાન રાખવું પડે. જો આવી સ્થિતિ હોય તો એને સારવાર માટે લઈ જવું પડે. બાળક સાથે શાંતિથી પહેલા વાત કરો અને બાળકને સમજાવો કે આના લીધે તું શું બીજું ગુમાવે છે, અને મોબાઈલના સ્ક્રીનમાં જે કંઈ પણ એને રસ પડે છે એના કરતા વધારે રસપ્રદ એવી સ્થિતિ તમે ઊભી કરો, વધારે ઇન્ટરેસ્ટિંગ એવી રમતો કે એવી વાતો તમે ઊભી કરો જેને કારણે બાળકનું ધ્યાન ત્યાં ડાયવર્ટ થાય. અને એ પણ જો ન થઈ શકતું હોય તો પછી ટ્રીટમેન્ટ એનો ઉપાય છે. બિલકુલથી પ્રશાંતભાઈ, આભાર આપનો Zee24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો આ ઉપરથી અનેક સવાલો થઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા